સુરત કલેક્ટરને સમાજના આગેવાનો સહિતો દ્વારા આવેદનપત્ર આપી અમરેલીમાં બનેલી ઘટનાનો વિરોધ કરાયો હતો. સુરત કલેક્ટરાલયે પહોંચેલા સમાજના આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું, અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો-અંદર ગ્રુપમાં લેટર કાંડ થયો હોય, જેમાં એક યુવતી કે જે એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી તેને પોલીસે આરોપી બનાવી તેણીને રાત્રે 12 કલાક બાદ ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે યુવતીનું સરઘસ કાઢ્યું. યુવતીનું સરઘસ કાઢનાર બેજવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાંની માંગણી કરાઈ છે. મારું નામ પિનલબેન રાદડિયા છે. હું સુરતથી છું. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ છું. લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ છું. અમરેલી જિલ્લામાં જે ઘટના બની એક મહિલા સાથે, કઈ રીતે આખી ઘટના બની હતી ને અત્યારે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું? તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી. દીકરી એક જગ્યાએ નોકરી કરે છે. ભાજપના અંદરો-અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ. દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો-અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે. 22 વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે? અને એટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘસ કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર. તો શું આ યોગ્ય છે? આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે ખરી? મારો પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.